જય મામાદેવ. રાતના 9 વાગી ગયા. હાલો આજ ગુરુવાર છે, મામાદેવના મંદિરે જવું છે. અમે તેની નીકળી ગયા. કાનાને બેહાડ્યો. મેં હું ગાડી રાખતો હતો. પછી બાકા ચીકી બોલાવતા નીકળ્યા મેન બજારમાંથી. જોઈ ગયો તમે આ અમારો કાનો અંગૂઠા દેખાડવા માંડ્યો. હું કે ઉડે તો જ આવો કે એલા તું ધીરી આય કોલો કોક બીડી પીતો નીકળશે તો એની બીડી ઠરી જાય. ધ્યાન રાખ તું. સરકારી દવાખાનું છે પાછું ત્યાં દો. ધીરી આય તું ધીરી. મંદિરે પૂગી ગયા પછી અમે બે ચાલો તમે જોવો. એલા લાઈટ તો કર મંદિરમાં, લાઈટ કર. કોઈ નથી કઈ રે લાઈટ કર. હા જ કહી રહ્યો મિત્રો. તમે પૈગે લાગી લો, હું પૈગે લાગી લો. જય મામાદેવ. કોમેન્ટ કરજો. હું પૈગે લાગી લીધું, પણ કાનાને કીધું, મેં કીધું હાલે તું ફૂલ ચડાવી દે ને પિસ્ટોલ વાઈ દે. મને પૈગે લાગી લે. તો કાનો પછી કે ફૂલ વાઈતા કે લાઈ મને કે મામાદેવનું નામ લખવા દે કે મામા લખવા દે. મેં કીધું તું મામા લખ. મેં કીધું બીજું હું હોય. તમે જોવો મામા લખેલું રહ્યું મિત્ર. કેવું લાગ્યું? અને કોમેન્ટમાં જય મામાદેવ લખજો મિત્રો. વિડીયો સારો લાગ્યો. અમારો કાનો ને મેહુલભાઈ પૈગે લાગી લીધો. કાનાનો વારો હોય પૈગે લાગવાનો. કાનો પૈગે લાગી લે તો આપણે વિડીયો શૂટ કરી લઈ કાનાનો. મિત્ર અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો. પેલો બ્લોક હે મામાની દયાથી. જોજો તમે. એવું લાગે તો કોમેન્ટ કરજો એકાદી હારા મળી. જો અમે તેને નીકળી ગયા પાછા હવે ઘરે જવા માટે. પહેલાં તો ગામમાં ફાંકી